નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારા માટે ખાસ એક નવી ભરતીની જાહેરાતની જે ખબર છે લઈને આવી ગયો છું. ખાસ કે આ જે ભરતી છે એ જે લોકો 10 પાસ છે એ લોકો આ ભરતીની અંદર પોતાનું ફોર્મ ભરી શકશે. અને આ ભરતી છે એ દર વર્ષે આ ભરતી આવે છે અને દર વર્ષે આ ભરતીની અંદર છે જગ્યાઓ આવે છે ને ઘણા લોકો આની અંદર પાસ થઈ અને નોકરીઓમાં લાગે છે. એટલે આ જે ભરતી છે એ માત્ર 10 પાસ ઉપરની જે ભરતી છે, 10મું ધોરણ જે લોકોએ પાસ કરેલું હોય તે બધા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. બરાબર છે? તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ કે આ શેની ભરતી છે, આ ભરતીની વિગતો શું છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો તમને આ વિડીયોમાં ખબર પડશે. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, ખાસ આ જે ભરતી છે એ ગ્રામીણ ડાક સેવકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જ જે ગ્રામીણ ડાક સેવક જે ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ધોરણ 10 પાસ કરેલા વ્યક્તિઓ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. મિત્રો, એની વાત કરીએ કે જે નોટિફિકેશન છે હાલ આવી છે કે ગ્રામીણ ડાક સેવક 2024 ની જે ભરતી છે એની જાહેરાત કરવામાં આવી છે. અને એ જે આ ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે એમાં કઈ પોસ્ટ માટે છે? એ બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. બરાબર છે? ત્યાર પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. બરાબર છે? ડાક સેવકની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ જે ભરતી છે દર વર્ષે આવે છે અને દર વર્ષે ઘણા બધા ઉમેદવારો આની અંદર પાસ થતા હોય છે. હવે વાત કરું તો તમારે જે આ ભરતી છે એનું ફોર્મ કઈ રીતે ભરવું. બરાબર છે? ફોર્મ ભરવાની જે સાઇટ છે એ આ છે. બરાબર છે? ઇન્ડિયા પોસ્ટ. બરાબર છે? જીડી ઓનલાઈન. બરાબર છે? જીડી ઓનલાઈન આ જે સાઇટ છે એના ઉપર તમારે જવાનું છે ને આ ભરતીના ફોર્મ ભરી દેવાના છે. બરાબર છે? ત્યાર પછી આપણે નીચે જોઈએ. બરાબર છે? આ ભરતીના ફોર્મ ભરતી વખતે તમારે પહેલા તો રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટરમાં શું કરવાનું છે કે ખાસ તમારે તમારો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ એડ્રેસ અને બીજી જે વિગતો આવે છે એ નાખી અને તમારે તમારી ભરતીનું ફોર્મ ભરવાનું છે. હવે આગળ એમાં વાત કરીએ તો પહેલી વાત એ છે કે આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થવાની છે. બરાબર છે? આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત છે એ 15 તારીખથી થઈ ચૂકી છે. બરાબર છે? 15 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી તમે આ જે ભરતી છે એના ફોર્મ જે ઓનલાઈન તરીકે ભરી શકો છો. ત્યાર પછી એવી વાત છે કે જો તમે ફોર્મ ભરવામાં કોઈ પણ ભૂલ થઈ ગઈ છે તો એના માટે પણ આના દ્વારા એવું કરવામાં આવ્યું છે કે કરેક્શન વિન્ડો ખોલવામાં આવે છે અથવા તો એને એડિટ વિન્ડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કરેક્શન વિન્ડો અને એડિટ વિન્ડોની જે તારીખ છે કે 6/8 થી 8/8 સુધી તમે આ જે ફોર્મ છે એમાં જો કોઈ પણ ભૂલ થઈ હોય તો તમારે આ ભરતીના ફોર્મમાં તમે એમાં એડિટ કરી શકશો. બરાબર છે? ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ની કે જેમાં આ જોબ પ્રોફાઇલ અને કઈ રીતે આની અંદર હોય છે, કામગીરી તમારી કઈ રીતે હોય છે. જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની કામગીરી શું હોય છે? ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન ઓફ બ્રાન્ચ પોસ્ટ. બરાબર છે? દરરોજના જે ટપાલો આવતી હોય તેનું ઓપરેશનનું ધ્યાન રાખવાનું હોય છે. અને આઈપીપીબી એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનું જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર પોતાને બધી વર્ક કરવાનું હોય છે. બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો બ્રાન્ચ પોસ્ટ મેનેજર સાથે સાથે માર્કેટિંગ અને પ્રમોશન ને લઈને બધી પ્રોડક્ટની સર્વિસ છે એ પ્રોવાઈડ કરવાની હોય છે. જે ડિપાર્ટમેન્ટ દ્વારા જે બધી આ જે સર્વિસ છે એ લોકો સુધી પહોંચાડવાની હોય છે અને આ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા રહેવાનું હોય છે. બરાબર? ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. બરાબર છે? એડીપીએમ એને શું કરવાનું હોય છે? એને સેલ ઓફ સ્ટેમ્પ્સ. બરાબર છે? જે સ્ટેમ્પની વહેંચણી થતી હોય, સ્ટેશનરી થતી હોય અને જે ઘરે ડોર ટુ ડોર સ્ટેપની જે ટપાલ જતી હોય. બરાબર છે? એ મોકલવાની હોય છે. ત્યાર પછી ઈમેલ એક્સચેન્જ કરવાનો હોય, એકાઉન્ટ ઓફિસ હોય
એની કામગીરી, એવી બધી કામગીરી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરે કરવાની હોય છે, બરાબર છે. અને ત્યાર પછી એને જે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એને આસિસ્ટ કરવાનું હોય છે, એટલે કે એના અંડર એના કામ કરવાનું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ ડાક સેવક, બરાબર છે. ડાક સેવકનું કામગીરી શું હોય છે કે ડાક સેવક will be engaged in department of office like sub post office, બરાબર છે. એને શું કરવાનું હોય છે, એને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ની જેમ જ એને જે દરરોજ તમારા ઘરે જે ટપાલો આવતી હોય છે એ ટપાલો છે એ પહોંચાડવાની હોય છે, સ્ટેશનરીનું કામ કરવાનું હોય છે, એવા અલગ અલગ પ્રકારના કામ કરવાના હોય છે. ત્યાર પછી શું કામ હોય છે, ડાક સેવક may have to work in sorting offices of railway mail service, બરાબર છે. રેલવે નું મેલ સર્વિસ જે ટપાલો આવી હોય તેનું સોર્ટિંગ કરવાનું હોય છે, ત્યાર પછી એની ડિલિવરી પણ કરવાની હોય છે, બરાબર છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે આની અંદર તમારો પગાર ધોરણ શું હોય છે. ખાસ વાત એ કે પગાર ધોરણ શું હોય છે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો પગાર ધોરણ છે 12,000 થી લઈ, બરાબર છે, 12,000 થી લઈ અને 29,380 રૂપિયા જેટલો પગાર હોય છે, બરાબર છે, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. ત્યાર પછી બીજી વાત કરીએ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, આનો પગાર હોય છે 10,000 થી લઈ અને 24,470 રૂપિયા જેટલો પગાર હોય છે. બીજી વાત એ કરું કે આની અંદર તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપવાની હોતી નથી, બરાબર છે. આની અંદર તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપવાની હોતી. 10માની અંદર તમારે જે પ્રમાણે તમારી માર્ક આવ્યા હોય એટલે કે પર્સન્ટેજ આવ્યા હોય એના બેઝિસ ઉપર તમને અહીંયા સિલેક્ટ કરવામાં આવતા હોય છે. જેમ તમારે પર્સન્ટેજ વધારે એમ કેટેગરી વાઇઝ સિલેક્શન કરવામાં આવતું હોય છે, મેરિટ લિસ્ટ તૈયાર થતું હોય છે અને ત્યાર પછી જે ઉમેદવારો છે એને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, બરાબર છે, મેક્સિમમ એજ કેટલી હોય છે, જેમાં આપણે વાત કરીએ તો મિનિમમ એજ તમારી 18 વર્ષની હોવી જોઈએ અને મેક્સિમમ એજ છે એ 40 વર્ષની હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી 40 વર્ષના ઉમેદવારો છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકે છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ તો એજ રિલેક્સેશન, બરાબર છે, અપર એજ રિલેક્સેશન આપેલું છે કે આમાં પણ ઉંમર મર્યાદામાં થોડી ઘણી છૂટછાટ આપતી હોય છે. જેની વાત કરીએ તો ખાસ એસસી એસટી ના જે ઉમેદવારો છે એટલે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબના ઉમેદવારો છે એ લોકોને 5 વર્ષનું જે છે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકોને અહીંયા 3 વર્ષનું જે છે એ છૂટછાટ આપવામાં આવે છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ વાળા જે ઉમેદવારો છે એને કોઈ પણ જાતની એજની અંદર છૂટછાટ આપવામાં આવતી નથી, એટલે કે 18 થી 40 વર્ષના હોય એ બધા ઉમેદવારો એ 40 વર્ષના ઉમેદવાર સુધી એ લોકો ફોર્મ ભરી શકે. ત્યાર પછી પીડબ્લ્યુડી, બરાબર છે, દિવ્યાંગ હોય તો એને 10 વર્ષની, બરાબર છે. ત્યાર પછી દિવ્યાંગ પ્લસ ઓબીસી હોય એને 13 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને દિવ્યાંગ પ્લસ એસસી એસટી ના ઉમેદવારો હોય એને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એટલે કે જે ઉમેદવાર દિવ્યાંગ હોય પ્લસ એ ઓબીસી વાળા હોય એને 13 વર્ષની અને દિવ્યાંગ હોય અને એસસી એસટી વાળા ઉમેદવારો હોય એ લોકોને 15 વર્ષની અહીંયા છૂટછાટ આપવામાં આવતી હોય છે, બરાબર છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે અહીંયા ચોખ્ખું લખેલું છે કે 10th સ્ટાન્ડર્ડ વિથ પાસિંગ માર્ક, બરાબર છે, 10th સ્ટાન્ડર્ડ વિથ પાસિંગ માર્ક. જે ઉમેદવારોએ 10માની પરીક્ષા આપી હોય, 10માની પરીક્ષા પાસ કરેલી હોય તે બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે 18 વર્ષથી 40 વર્ષના ઉમેદવારો જે લોકોએ 10માનું પાસ કરેલું છે, જેને સારા ટકાવારી છે એ બધા ઉમેદવારો ખાસ આની અંદર ફોર્મ ભરજો. કારણ કે આની અંદર કોઈ પણ જાતની જે છે એ પરીક્ષા લેવામાં આવતી નથી, બરાબર છે, કોઈ પણ જાતની જે પરીક્ષા લેવામાં આવતી નથી.
ત્યાર પછી બીજી ક્વોલિફિકેશન શું જોઈએ કે નોલેજ ઓફ કોમ્પ્યુટર, થોડું બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર આવડવું જોઈએ અને ખાસ વસ્તુ એ છે કે સાયકલિંગ આવડવું જોઈએ, બરાબર છે, સાયકલિંગ આવડવું જોઈએ. અને ત્યાર પછી આપણે આગળ વાત કરીએ રિઝર્વેશન અમુક જગ્યાએ આપેલું છે, હમણાં જ વાત કરી ઉંમરમાં છૂટછાટ આપેલી છે, બરાબર છે. ત્યાર પછી દિવ્યાંગ જે બાળકો છે એને કઈ રીતે અહીંયા છૂટછાટ મળેલી છે એ બધી વસ્તુની અહીંયા જાહેરાત કરેલી છે, બરાબર છે. સિલેક્શન ક્રાઇટેરિયામાં એવું છે, મેં તમને વાત કરી કે જે લોકોને આની અંદર વધારેમાં વધારે જે ટકાવારી હશે તેને કેટેગરી વાઇઝ અહીંયા સિલેક્ટ કરવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે તમે સિલેક્ટ થઈ જાઓ છો, બરાબર છે, આ પરીક્ષાની અંદર જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે આ બધા સર્ટિફિકેટ તમારા નંબર અહીંયા નાખવાના હોય છે, જેની અંદર ધારો કે તમે ઉમેદવાર છે એ સિલેક્ટ થઈ જાય છે ત્યારે તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવું પડે છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની અંદર તેની પાસે ક્યાં ક્યાં જે છે એ સર્ટિફિકેટ હોવા જોઈએ એ અહીંયા છે કે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે તમારી પાસે પહેલી વહેલી તો માર્કશીટ હોવી જોઈએ, ત્યાર પછી બીજું છે આઈડેન્ટિટી પ્રૂફ હોવું જોઈએ, ત્યાર પછી ત્રીજું છે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ, ત્યાર પછી જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો તેના માટે પીડબ્લ્યુડી સર્ટિફિકેટ હોવું જોઈએ. ત્યાર પછી વાત કરું તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકો પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોવું જોઈએ. જો કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે એનો ફોર્મ ભર્યું છે એ સિલેક્ટ થાય છે તો એના પાસે ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ હોવું જોઈએ અને ડેટ ઓફ બર્થ એટલે કે આપણું જન્મનું પ્રમાણપત્ર એ પણ સાથે હોવું જોઈએ અને મેડિકલ સર્ટિફિકેટ, બરાબર છે, એ ગવર્નમેન્ટ હોસ્પિટલનું જે મેડિકલ સર્ટિફિકેટ છે એ હોવું જોઈએ, બરાબર છે. ત્યાર પછી અરુણાચલ પ્રદેશ, આપણા ગુજરાતમાં વસ્તુ લાગુ પડતી નથી. આ અરુણાચલ પ્રદેશના જે કોઈ પણ ઉમેદવારો જે ફોર્મ ભરે છે એના માટે છે, આપણા માટે ખાલી આટલી વસ્તુ છે હોવું જોઈએ એટલે કે માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ, પીડબ્લ્યુ સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ અને જન્મના પ્રમાણપત્રનો દાખલો. આ બધી વસ્તુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાવ છો આ બધી વસ્તુની તમારે ત્યાં જરૂર પડશે. એટલે મિત્રો જે કોઈ પણ ઉમેદવારને ખાસ 10મા ની અંદર ખૂબ જ સારી ટકાવારી છે તે બધા ઉમેદવારો ખાસ આ ભરતીની અંદર ફોર્મ ભરજો. 18 થી 40 વર્ષની ઉંમર મર્યાદા છે અને બધા ઉમેદવારોએ ખાસ આની અંદર ફોર્મ ભરવું જોઈએ, બરાબર છે. તો આ હતી આ જે 10મા પાસ ઉપરની જે નોકરી છે એનો આ વિડિયો કે આ 10મા પાસ ઉપર આ તમે આજે ગ્રામીણ ડાક સેવકની ભરતીમાં તમે એપ્લાય કરી શકો છો અને નોકરી મેળવી શકો છો વગર કોઈ એક્ઝામ વગર, માત્ર તમારા 10મા ના માર્ક ઉપર તમને અહીંયા નોકરી આપવામાં આવે છે. તો મિત્રો કેવો લાગ્યો વિડિયો? આ વિડિયોમાં તમે કહેજો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા કોઈ નવા જાણકારી ભર્યા વિડિયો સાથે, ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.